ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8:30 અને ચા નાસ્તા થઈ ગયા છે. ચા નાસ્તામાં સરસ મજાના ચા અને ભાખરી ખાઈ લીધા છે અને છોકરાઓ પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. તો જીયાનભાઈ ઉઠીને ફોન લઈને બેસી ગયા. ગુડ મોર્નિંગ દીકા, જય શ્રી કૃષ્ણ. જો ફોન જોવા દે બસ, બીજું કાંઈ નહીં. તું દીદી નીચે ગયા હતા ને સાયકલ ચલાવવા? સાયકલ ચલાવવા ગયા હતા ને? એ તો દીદી નથી, મારી તો રાતે એવું છે? અરે વાહ. કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જવાનું છે ગોળપુંજવા માટે. ગોળપુંજવા જવું હોય એટલે થોડુંક વહેલું રસોઈ બનાવવી પડે છે, એટલે શાક ચાલો બનાવી દઈએ. સરસ મજાનું ભીંડાનું શાક બનાવવાનું છે, તો આપણે શાક બનાવી દઈએ. સરસ મજાનું ભીંડાનું શાક બનાવી દીધું છે અને હવે જઈશું આપણે ગોળપુંજવા માટે. તો ગોળપુંજવા માટે પણ થાળી રેડી કરી દીધી છે અને આજે જયાબેન ગયા છે કૈલાસબેનના ઘરે અત્યારમાં શૈલેષભાઈની ખબર પૂછવા માટે. તો આપણે એકલાને જ આજે ગોળપુંજવા માટે જવાનું છે. તો ચલો નીકળી આવે. બધા ઉતાવળ કરે ને મંત્ર હતા નહીં બોલે. હે યાદ ઓમ પુરુષોત્તમાય નમો પૃથ્વી પ્રસાદ વક્તા લોકા દેવી ત વિષ્ણુના પ્રજાતા ધારેમાં દેવી પવિત્ર કરુણે આસનમ એકદમ શિપાણી હે માતાજી પવિત્રાસન બાપુ તો કઈની પીરા આગળ ભગવાન દેવસ્થાનની જાગ્રત દેવો ભવ પાવન પૂજા કર્યા. હે ભગવાન તમારી પાવન પૂજા કરું છું તો એનો સ્વીકાર કરજો. સંગણનગરે પાર્વતી, બ્રહ્મનગરે બ્રહ્માણી, રજનગરે રાણી, પટેલનગરે પટલાણી, ગોરનાગરે ગોરાણી, રાણી પૂજે રાજમાં, વાણીઓ પૂજે આઠમાં, હું પૂજું મારા ઘરમાં. જતા નાયા જમનાજી, વળતા નાયા ગંગાજી, અધરાતે રોધવજી, મધરાતે માધવજી, પરોડીએ પરસોત્તમજી, વેણુવાળે વિઠ્ઠલજી, સવારે સામળિયાજી, કાંઠે બેઠા ગોરમાં.
પૂજન આવી ગયા છીએ અને અહીંયા જો આઈસ્ક્રીમ પાર્ટી ચાલે છે. કાંઈ નહીં, ચલો હવે રસોઈ કરશું. આજે ફેન્ટા સોડા પીવડાવી બધી કે અને આઈસ્ક્રીમ ખવડાવે છે આટલી એ તો હવે ગોળમાં પૂંજવા છે ને એટલે રોજ કોકને આપણે એક દિવસ શરબત લઈ જવાનું છે. કયું એ હવે નક્કી નથી કર્યું, વરિયાળીનું લઈ જાય કે આવું ટેન્કનું લઈ જાય, કોઈ બી એક શરબત લઈ જાશું અને બધી ગોપીઓને શરબત પાશું. કાંઈ નહીં, ચલો હવે મારા હજી કામ બાકી છો દીકા, કામ કરવા માંડો. હું નીચે જાઉં છું. બસ તમે બી નીચે જાઓ, હું મારું કામ કરું. ચલો તાર પાછળ બધું પીવું. ત્યાં જ અંજના આંટીએ છે ને બધું પાણી માથે નાખીને ભીના કરી દીધા છે. કાલ તો કોક કે ડોલ લઈને આવું છે. ડોલ ભરીને આવીને બધે બધે પાણી નાખવું છે. ડોલ મૂકી દેવાય નીચે નાની. હવે કંઈક કરશે જ એવું. મજાનું ભીંડાનું શાક, કેરીનો રસ ને રોટલી બની ગયું છે ને મારું કાનુડાનું ફેવરિટ ભીંડાનું શાક બનાવ્યું ને દીકુ. આજો બસ એને તો આજ નખરા કરવાના. બહુ ભાવે ને ભીંડાનું શાક. ભીંડીનું નહીં ભાવતું મને. પેલા તો બહુ ભીંડાનું ભાવતું હતું. તો મારું ફેવરિટ શાક છે કયું કયું? બટેકાનું. નહીં તો આટલું શાક નહીં ખબર. તો હું રીંગણાનું ઓલું ભરીને બનાવ્યું હતું ને એટલે મસાલા બહુ ભાવ્યું હતું ને. કાંઈ નહીં, આપણે પાછું બનાવશું. મેં એનો મસાલો રેડી કરી જ રાખ્યો છો. જેમીન અંકલને રીંગણાનું બહુ ભાવતું. નો ભાવે એવું મસ્ત લાગે, ખાતા આવડે જ કાંઈ. દીદીને છે ને જુવાર બટેકાનું હાવ ભાવતું જ નથી. સાચી વાત છે, દિયાને બધું શાક ભાવે ને કાનું. મને એવું ન આવડે. નો આવડે તો લાપો ખાવ પછી. સાચી વાત. હવે બટેકાનું નહીં, હવે રીંગણા બટેકાનું શાકની ફેવરિટ બદલતી જાય છે. એક દિવસ આ ભાવે, એક દિવસ આ ભાવે. આ તો ગોર પૂનમ બહુ બધી બાઈઓ હતી મમ્મી. કાંઈ વાંધો નહીં, ત્યાં બહાર નો ખાઈ ત્યાં હું પેર પડી જાય. સાચી વાત છે. આપણે ખાલી ખાવા પીવાનું ને મજા કરવા જવાની ની મજા આવે. જાજી બાઈઓ હોય ને તો વધારે મજા આવે. થોડા કરતા દીકરા થયા એટલે ઈ ફળવાળી બે બાઈઓ હતી અને એનું જ હતું, આઈસ્ક્રીમ એનું હતું. જેને ફળ લીધું હતું ને આ ઈ જે ઓલા જેની ઘરે આવ્યા હતા ને ઈ આજે આ પૂરો હા એના આગળ એટલે ઈ સીધો ને દક્ષિણા ને બધું દેવા સાડી લાવ્યા. બરાબર. હા બસ એને મમ્મી હા એ જટુડી હાલો જલ્દી જલ્દી ખાઈ લેવી. કેમ? પછી છે ને સુવાનું છે, પછી મારી સાયકલ લેવા તો જવાનું છે ને. ઓરે બાપા રે, એનું નક્કી નહીં. સાયકલ નો પપ્પા વેલા આવશે તો આજે જવાનું, નહીં તો કાલે. સાયકલમાં પંચર પડી સાયકલના ટાયરમાં. સરસ, કરાઈ આવજો કાલ સવારે રિપેર. બીજું તો એનું કાંઈ ન થાય. ચલાયા વગર તારે પંચર પડી ગયું બહુ કહેવાય. રસોઈમાં બનાવી છે વઘારેલી ખીચડી. મસ્ત મજાની ખીચડી બનાવી દીધી છે. ખાવું જ પડે ને, આજે અતિ ગરમી છે એટલે એસી વાળા રૂમમાં ખીચડી લઈને આવતા રહ્યા છે. ત્યાં નો બેસાય, નીચે બેસો. તારી ફેવરિટ ખીચડી બનાવી જો, તને બહુ ભાવે ને એવી. દિયાને બહુ ભાવે ને ખીચડી.